તરભ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ। ગામનું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો। તરભ વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે। તરભ ગામ વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલું એક ગામ છે। તરભ ગામની પાસે મહામુનિ શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગણાતા પૌરાણિક વાલમ ગામ તેમજ શ્રી ગણપતિ યાત્રાધામ ઐઠોર ગામ પણ આવેલા છે। તરભ ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભોવનભાના નામના પરથી આ ગામનું નામ તરભ પડ્યું છે। કહેવાય છે કે મૂળ રાજસ્થાનથી માલઢોર અર્થે અક્યણા કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયડાવ શાખના રબારીઓ હાલના તરભ ગામે નેહડો બાંધી તરભ ગામે વસ્યા હતા। આ મોયડાવ પરિવારમાં તરભોવનભા મોયડાવ નામના એક ભલાભોળા ભક્તિવાન રબારી હતા। આ તરભ ગામનું નામ તરભોવનભા રબારીના નામથી પડેલ છે। વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે। તેના પ્રાગટ્યની વાત કરીએ તો તરભ ગામે તરભોવનભા મોયડાવ નામના ભક્ત રહેતા હતા। કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા। મૂળ રાજસ્થાનથી આવી વસેલા તરભોવન મોયડાવ પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધામાતાના શરણે અવારનવાર જતા હતા। તરભ ગામના ગોદરે જ ધૂણો ધખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા। ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃદ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે તરભોવનભાઈએ માતાજીને વિનંતી કરી કે હે માં, મેં ઘણીવાર આપના દર્શન કર્યા છે અને તે અર્થે અહીં સુધી આવ્યો, પરંતુ હવે આપ મારી સાથે પધારો, કારણ કે હું આવી શકું તેમ નથી। ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારા ગુરુદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે અને તે વાત તમારા ગુરુદેવશ્રી જાણે છે। તેઓ સમર્થ યોગી પુરુષ છે। ભક્તરાજ તરભોવનભા તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરુદેવશ્રીના દર્શન કરવા ગયા। તે પહેલા જ પરમ પૂજ્ય વિરમગીરીજી મહારાજશ્રીને સમાધિ અવસ્થામાં ભગવાન શ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશના દર્શન થયા। તરભોવનભા મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને બધી માંડીને વાત કરી। બાપુશ્રીએ એ તરભ ગામની પુરાતન ભૂમિમાંથી વાળીનાથ મહાદેવ, શ્રી ચામુંડા માં અને ગણેશજીની મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી। ત્યારબાદ આ જગ્યા અન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું। રબારી સમાજ સહિત 36 જ્ઞાતિ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે। રબારી સમાજ સહિત અન્ય કોમ માટે શ્રી વાળીનાથ મહાદેવ મંદિર મોટું આસ્થાનું કેન્દ્ર છે। 900 વર્ષ જૂના આ પવિત્ર ધામ ખાતે આજે પણ રબારી સમાજ તથા અન્ય 36 કોમ આવી શ્રદ્ધાપૂર્વક દર્શન માનતા વગેરે કરે છે અને શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે। તેમજ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે। વાળીનાથ મહાદેવ ધામમાં મહંત આચાર્ય પરંપરા। વાળીનાથ અખાડામાં 900 વર્ષ પહેલા બિરાજેલા પ્રથમ ગુરુગાદીપતિ પૂજ્ય વિરમગીરી બાપુ દ્વારા મંદિર નિર્માણ પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ। અત્યાર સુધીમાં 14 મહંતોએ વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા સહિતની ગાદી પરંપરા પર બિરાજમાન છે।